વડોદરામાં પાણીપુરી માટે એક મહિલા ચોધાર આંસુએ રડી પડી। મહિલાને પાણીપુરી ઓછી આપતા ધરણા પર બેસી ગઈ। સુરસાગર તળાવની સામે મહિલા પાણીપુરી માટે ધરણા ઉપર બેસી ગઈ હતી। મહિલાને 2 પાણીપુરી ઓછી આપતા મહિલા રીતસરની રસ્તા પર બેસી ગઈ। મહિલાએ પોલીસને કહીને પાણીપુરી વાળાની લારી પણ હટાવડાવી। 2 પાણીપુરી માટે હટ પકડેલી મહિલાએ રોડ પર બેસીને ધરણા કર્યા। મહિલાને રોડ પર બેઠેલી જોઈને વડોદરામાં લોકો પણ कुतूहल सर्जायु हतुं ने रमूजी भर्या दृश्यों पण जोवा मळ्या। 20 रुपए की 6 भी देता है, पर मेरे को कम देता है और मैं मेरे साथ झगड़ा करता है। आज भी कम दी पानीपुरी। आप कायम खाने आते हो यहाँ पे? तो आज क्या हुआ था फिर आपके साथ? मेरे को मजबूरी कम दी ना, फिर दादागिरी करता है। गाड़ी बोला आपको? तो गाड़ी वाला और उसके बाद खाना आते थे तो मेरे को अनसन बोलते। तो अभी क्या मतलब इसकी लारी बंद करवा दो, बस इसकी लारी बंद करवा दो। 14 વર્ષથી આ જગ્યાએ ધંધો કરું છું, પણ મારા લાઈફમાં પહેલી જ વાર આ બનાવ બન્યો છે। મને એવું લાગે કે આ લેડીઝ છે થોડીક માનસિક અવસ્થામાં છે। થોડીક શું માંગ હતી? એ એવું કહે છે કે મને 2 પૂરીઓ ઓછી આપી, કેટલા રૂપિયાની પૂરી? 20 રૂપિયાની 6, એની જગ્યાએ હું 2-3 એક્સ્ટ્રા ખવડાય તો કે તમે આ બાજુમાં આપી મારી ગણતરી કરી, એવું કહે છે। હવે કાલે આવી તો કાલે બી આ મગજમારી હતી। પણ એવો આક્ષેપ છે કે ગાળ કંઈક બોલ્યા છે? ગાળ તો યાર મારા બધા ઘરા કસ્ટમર છે, એવું હોય તો બધાને બોલાવો। મારા તો જૂના 15 વર્ષ 14 વર્ષ જૂના કસ્ટમર છે, એમને બોલાવો, એવું તો શું।